અંદર ભક્ષણ કર્યું અને પરમાત્માને સાદ કરે, હે કૃષ્ણ કહાં હો આપ? વૃંદાવનની ભાષાની અંદર કાના ઇધર તો આવો, હમ ફસ ગયે હે. આમ કરીને મોટી બૂમની આવાજ લગાઈ પરમાત્માને. અને જ્યારે અંત સમય આવે ત્યારે પરમાત્માને યાદ કરો ને તો પરમાત્માની અવશ્ય યાદનો ઊંધો શબ્દ કરો તો શું થાય? દયા અવશ્ય પરમાત્માની કરે છે. પરમાત્મા કોઈને પણ બાકી રાખતા નથી. કોનાઓને સાદ કરો, એક ડગલું તો ભરો મારી સામે, તો હું 1000 ડગલા માટે આપની પાસે આવવા તૈયાર છું. એક વાર યાદ તો કરો. પરમાત્મા કહે છે આ ગોવાળિયાઓ યાદ કર્યા છે પરમાત્માએ, અને પરમાત્મા દોડતા દોડતા એક પથ્થરના ઠેકરા ઉપર એક પગ મૂકીને એક પગને ભાર આપી અને એવો કૂદકો માર્યો કે સીધા અજગરના મોઢા સુધી પહોંચી ગયા. અજગરનું મોઢું ફાડ્યું અને પરમાત્માએ અંદર પ્રવેશ કર્યો. હે માયા, આ લોકોને છોડ, એ તો હમણાં તને ફાડીને ચીરી નાખીશ. પરમાત્મા અંદર પ્રવેશ કર્યો અને અજગરનું મોઢું ફટાક કરીને ફાડ્યું અને અંદરથી બધા જ ગોવાળીઓ બહાર કાઢ્યા અને અહીંયા અઘાસુરનો વધ થયો. બોલે કૃષ્ણ કનૈયા. અઘાસુરને મારી અને ત્યાં સન્મુખમાં એક ગોવાળીઓ ત્યાંથી બહાર નીકળ્યા અને આગળ ગઈ વૃંદાવનમાં બીજું વિચરણ કરવા ગયા. ત્યાં બકો દેખાયો બકાસુર, અને એ બગલાએ મોઢું ફાડીને ત્યાં ઉભો હતો અને કહે છે કે જો કૃષ્ણ અમે ત્યાં જઈએ કેટલો સરસ બગલો રાખ્યો. એટલે અહીંયા એક સૂત્ર આપ્યું છે કે